નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભગવાન પરશુરામજી દ્વારા પૌરાણિક કાળથી પ્રારંભાયેલ કાવડ યાત્રા સૌ પ્રથમવાર દામનગર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાઈ। દામનગર શહેરભરમાં બિરાજતા 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સામા શિવાલયોમાં બ્રહ્મકુમારો દ્વારા જળાભિષેક, સ્વયંભૂ પ્રાગટ્ય શ્રી કુંભનાથ મહાદેવ મંદિરથી પવિત્ર જળ સાથે પ્રસ્થાન, કાવડ યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે યોજાઈ। શ્રી કુંભનાથ મહાદેવથી પવિત્ર જળ સાથે કાવડ યાત્રાનો પ્રારંભ થઈ નૃસિંહજી મંદિર પરિસરમાં બિરાજતા પીપળેશ્વર મહાદેવ, લુહાર શેરીમાં બિરાજતા શ્રી રખેશ્વર મહાદેવ, ગંધિયા શેરીમાં શ્રી નંદિકેશ્વર મહાદેવ, કે નારોલા પ્રાથમિક શાળા પરિસર શ્રી નીલકંઠ મહાદેવ, બ્રહ્મ સમાજવાડી સુમન ભવનમાં શ્રી પંચનાથ મહાદેવ, બુધેલિયાની વાડીમાં શ્રી બુધેશ્વર મહાદેવ, ભગીરથ સોસાયટીમાં શ્રી ભગીરથ મહાદેવ, સત્યનારાયણ આશ્રમમાં બિરાજતા સત્યનારાયણેશ્વર મહાદેવ, એસબીઆઈ પાસે શ્રી નાનેશ્વર મહાદેવ, ભૂરખ્યા રોડ ઉપર સુખનાથ મહાદેવથી શ્રી વૈજનાથ મહાદેવ પરિસર ખાતે કાવડ યાત્રા જળાભિષેક કરી વિસર્જન કરાઈ હતી। વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ સાથે શહેરભરમાં બિરાજતા ભગવાન શિવજીનો બ્રહ્મકુમારો દ્વારા જળાભિષેક કરાયો હતો। સવારના શ્રી કુંભનાથ મહાદેવના સાનિધ્યમાંથી પ્રારંભ થયેલ કાવડ યાત્રા બપોરના 12 કલાકે 12 જ્યોતિર્લિંગના જળાભિષેક સાથે શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં વિસર્જન કરાઈ હતી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા। હર હર મહાદેવ। આજરોજ દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામે જે શરૂ કરેલી હતી એ પ્રાચીન કાવડ યાત્રા આજે દામનગરમાં એના વંશજો દ્વારા શરૂ કરવામાં આવેલ। દામનગરના 12 જ્યોતિર્લિંગ સમાન અલગ અલગ મહાદેવોમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા એનો જલાભિષેક કર્યો હતો અને છેલ્લે વૈજનાથ મહાદેવ મહાપૂજા કરી આરતી કરી દરેક બ્રાહ્મણો ભક્તોને મહાપ્રસાદ કર્યો હતો અને હરહરના નાદા આખા દામનગરની અંદર ગુંજી ઉઠ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસની અંદર દામનગરની જનતાએ દર્શન કરીને કાવડ યાત્રાના ધન્યતા અનુભવી હતી। હર હર મહાદેવ।